500ની વસ્તુ 550માં વેચાય તો કેટલો નફો? 500 એ જે છે 50નો નફો, તો 100 એ 10નો નફો, એટલે આ જે છે 10% નફો કહેવાશે. પછીનો ક્વેશ્ચન છે કે 250 અને 400નો ગુણોત્તર કેટલો થાય? પહેલા 0 0 નીકળશે, 5 એ બાકી તો 5 એ 5 અને આ જે છે 8, તો 5/8 આપણો જવાબ આવશે. ચલો પછીનો ક્વેશ્ચન છે કે જો 3/4 બરાબર x/12, તો અહીંયા સીધું જે છે 4 તરી 12 અને x ની વેલ્યુ જે છે 9 થઈ જશે. કેટલી થઈ જશે? 9 વેલ્યુ થઈ જશે. પછીનો ક્વેશ્ચન છે કે 450 ગ્રામ અને 750 ગ્રામનો ગુણોત્તર શું થશે? તો જો 15 ભાગ છે તો જે છે 15 તરીના 45 અને 15 પંચા 75, તો જે 3/5 આપણો આન્સર આવે. 3/5 આન્સર આવશે. છેલ્લે તમને અહીંયા સરેરાશ પૂછી છે, તો સરેરાશ જે છે તમારે ફક્ત સરવાળો કરવાનો છે. સરવાળો કરીને જે છે એના ભાગ્યા જે છે કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 અને 8. એટલે કે અહીંયા તમારો જવાબ જે છે, અહીંયા જેટલો સરવાળો આવે એના ભાગ્યા જે છે કેટલો કરવાનો ભાઈ? 8 કરવાનો. 1 2 3 4 5 6 અને 7 અને 8. ચલો તો આ કેટલા થશે? 7 ને 3 10, 10 ને 7 17, 17 જે છે 17 ને જે છે 9, 17 ને જે છે 9 કેટલા થશે ભાઈ? 26, 26 ને 8 જે છે કેટલા થશે? 26 ને 8 જે છે 34, 34 ને 6 જે છે કેટલા થઈ ગયા? 40, 40 ને 7 જે છે 47, 47 જે છે બરાબર 47 ને 9 જે છે કેટલા થઈ જશે? 56, તો 56 નો 6 વધી પડી 5, 5 ને 2 7 ને 8, 8 ને 9 જે છે કેટલા થઈ ગયા? તો 17, 17 ને 9 જે છે 17 ને 8 કેટલા? તો 17 ને 8 જે છે 25, 25 ને 7 32, 32 ને 6 જે છે 38, 38 ને 2 40, 40 ને 5 જે છે 45, વધી પડી 4, 4 ને 1 5 ને 1 6, તો આ જે છે 6 થઈ ગયા. તો હવે જે છે ભાગ ચલાવવાનો છે, તો અહીંયા થશે 656 ભાગ્યા 8, એટલે કે તમારો જવાબ જે છે 82 આવશે. 82 તમારો જવાબ આવશે. કેટલો આવશે? 82.